મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં 5 આરોપીઓની ધરપકડ. અપહરણના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વેપારી દુકાનમાં સૂતા હતા ત્યારે 2 કારમાં આવેલ ઈસમોએ આવીને વેપારીને ઢસડીને દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. ભોગ બનનાર ભાઈ સાથે રૂપિયાની લેતી દેતી મામલે અમરતસિંહ સોઢા નામના વેપારીનું થયું હતું અપહરણ. નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી ભોગ બનનારને હેમખેમ છોડાવી અપહરણકારો પૈકી 5 ઈસમોની ધરપકડ કરી છે. નવગણભાઈ ઉર્ફે ખુટિયો, વેલજીભાઈ સોઢા, પિયુષભાઈ હસમુખભાઈ લોરિયા, ભગીરથભાઈ રતિલાલભાઈ ધોરિયા, હાર્દિકભાઈ શામજીભાઈ થોરિયા અને હસમુખભાઈ બહાદુરભાઈ પાટડિયાની ધરપકડ થઈ છે. અન્ય શખ્સો હજુ પણ પોલીસ ધરપકડથી દૂર છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.